નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ખેડૂતોને ચેતવણી તો અંબાણી પરિવાર પાછળ તો સુરક્ષામાં વધારો તેમજ કાળા બજારનું કૌભાંડ તો કેરીની ચિંતા તેમજ પાકિસ્તાનમાં બનશે ભવ્ય મંદિર તો યુવાનોને ભેટ તેમજ બે દીકરીએ કર્યું અનોખું કામ તો અંબાણીનું રહસ્ય તેમજ બિલ ગેટ્સની મુલાકાત તો ભારતની જીડીપી તો ઉનાળાની શરૂઆત તેમજ નેનો ડ્રોન તો આ વસ્તુથી કેન્સર તેમજ મતદાનની માહિતી તો રેલવે આપી ખુશખબર તો માર્કેટ યાર્ડ સાવધાન તેમજ ગેસ સિલિન્ડરથી ચેતજો। તો જાણીશું આજના સૌથી મોટા સમાચાર આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવા પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ સમાચારમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ ગામની પહેલા તમને મળી જાય। તો જોઈએ સૌપ્રથમ મોટી ખબર તો મિત્રો ખેડૂતોને ચેતવણી। માવઠાના લીધે માર્કેટ યાર્ડે ખેડૂતોને પાક છે એ ખુલ્લામાં ન ઉતારવા માટે સૂચના આપી છે। મિત્રો ખેડૂતોને એવું કીધું કે તેઓ પોતાનો પાક છે એ પ્લેટફોર્મ પર ઉતારે કે જેથી વરસાદમાં પાક પલળવાનું જોખમ ન રહે, કારણ કે ખેડૂત જે છે એ આટલી મહેનત કરીને પાક વાહન દ્વારા માર્કેટ યાર્ડ સુધી લાવે છે અને માવઠા થતાં જ તે પાક પલળી જતો હોવાથી માર્કેટ યાર્ડના વડાઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાથે જ મિત્રો વરસાદની આગાહીના કારણે સવારે 5 થી 8 સુધી જ હરાજી કરવામાં આવે છે। આ સાથે જ માર્કેટ યાર્ડમાં પાકનો ભરાવો ન થાય તે માટે મરચાના પાક માટે હવે ટોકન સિસ્ટમ છે એ શરૂ કરવામાં આવી છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણીએ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં 9મું સ્થાન મેળવ્યું છે। જી હા મિત્રો, મુકેશ અંબાણીને પાછળ છોડીને બિઝનેસમેન ગૌતમ અદાણી દેશના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં 9મા નંબરે પહોંચી ગયા છે। મિત્રો આ છે આપણો ગુજરાતી કે જેને દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે। મિત્રો ગુજરાતીને ધંધો તો એના લોહીમાં જ વસેલો છે। જો આ વાત સાચી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સુરક્ષામાં વધારો। હાલમાં જ રક્ષા મંત્રીએ સશસ્ત્ર દળોની યુદ્ધ ક્ષમતા વધારવા માટે મોટી 5 ડીલ કરી છે। આ ડીલ 39,125 કરોડ રૂપિયાની છે। આ ડીલમાં MiG-29 જેટ માટે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને રડાર વેપન સિસ્ટમ અને એરો એન્જિનની ખરીદીનો સમાવેશ થાય છે। મિત્રો આનાથી આપણને મોટો ફાયદો એ થશે કે જે આતંકવાદીઓ દ્વારા જે હુમલાઓ કરવામાં આવે છે એમાં આપણને રક્ષણ મળશે કે જેથી કરીને દેશની રક્ષા થઈ શકે। તો મિત્રો આ છે આપણું આજનું ભારત કે જે સશસ્ત્ર દળમાં આગળ ને આગળ પ્રગતિ સાધી રહ્યું છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પાલનપુર શહેરમાં ગેસ સિલિન્ડરોની કાળા બજારનું કૌભાંડ પકડાયું છે। ત્યાંના વિસ્તારમાં 45 જેટલી બોટલ વધારે મળતા પાલનપુર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં દરોડા દરમિયાન પુરવઠા વિભાગે નક્કી કરેલા સમય કરતાં વધારે ગેસના બોટલ રાખ્યા હોવાનું સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો મિત્રો આવા લોકોને લીધે જ સામાન્ય જનતાને લાભ નથી મળતો। આવા જે લોકો છે એ ગેસ સિલિન્ડરની ચોરી કરીને ક્યારેક સામાન્ય જનતાને પણ લાભ નથી આપતા। તો આ કૌભાંડનો હવે પર્દાફાશ થઈ ગયો છે। હવેથી જે પણ લોકો ક્યારેક ગેસથી વંચિત રહે છે એ હવે નહીં રહી શકે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો અત્યારે કેરીના પાક માટે માવઠું હેરાન કરશે તેવું લાગી રહ્યું છે। મિત્રો માવઠું થતાં ખેડૂતો પર ચિંતા જોવા મળી રહી છે। જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45,000 હેક્ટરથી વધુ કેરીના પાકને નુકસાન થઈ શકે છે। મિત્રો આમ જોઈએ તો કેરીના પાકના ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે 30,000નો ખર્ચ આવે છે। ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। પણ જો માર્કેટ યાર્ડ દ્વારા તેનો પૂરતો ભાવ મળી રહે તો ખેડૂતોને થોડી રાહત પણ મળી શકે છે। મિત્રો જો આ વાત સાચી હોય તો કમેન્ટમાં હા જરૂર લખજો। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાનમાં પણ બની રહ્યું છે રામ મંદિર। જી હા મિત્રો, હવે મહત્વની વાત એ છે કે મુસ્લિમ કારીગરો જ તેનું બાંધકામ કરી રહ્યા છે। આ ઇતિહાસ 200 વર્ષ જૂનો છે। હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ યુએઈના અબુધાબીમાં અને હવે પાકિસ્તાનમાં પણ રામ મંદિરના નિર્માણના સમાચાર સામે આવ્યા છે। જોકે તે અયોધ્યા કે અબુધાબી જેટલું ભવ્ય નથી, પરંતુ તે પાકિસ્તાનના લઘુમતી હિન્દુઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે। તો મિત્રો આ છે આપણું આજનું ભારત। મિત્રો જો તમે પણ રામ મંદિરને લઈને ખુશ છો તો કોમેન્ટમાં લખો જય શ્રી રામ। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનોને ભેટ, ખેલો જામનગર ખેલો ગુજરાત। મિત્રો જામનગર ખાતે યુવા રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે 12 એકર વિસ્તારમાં ₹24,000 કરોડના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરાયું છે કે જેથી મિત્રો ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે। ગુજરાતના ઘણા એવા વિદ્યાર્થી છે કે જેની પાસે કલા બહુ છે પણ તેને મોકો આવો મળતો નથી કે જે આગળ વધી શકે, પણ મિત્રો હવે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ દ્વારા તેને બધા જ હક મળી શકશે। તો યુવાનો માટે આ મહત્વના સમાચાર છે। આના માટે વિડીયોને એક લાઇક તો જરૂર કરી દેજો।
ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બે દીકરીએ કર્યું અનોખું કામ. મિત્રો ગુજરાતની બે દીકરીઓએ પ્રજ્ઞાચક્ષુઓ માટે એવી લાકડી બનાવી છે કે જે સંકટ સમયે ચેતવણી આપશે. જી હા મિત્રો, આપણા ગુજરાતના ભાવનગરની બે વિદ્યાર્થીનીઓએ પ્રજ્ઞાચક્ષુઓ એટલે કે અંધ વ્યક્તિ માટે બ્લાઇન્ડ સ્ટીક બનાવી છે. આ બ્લાઇન્ડ સ્ટીક 0 થી લઈને 20 સેન્ટીમીટર સુધીના અંતરે આવતા વિઘ્નોને પારખી લે છે. તેમજ એમાં એક સેન્સર ફિટ કરાયેલું છે. જો તમે આંખોથી જોઈ શકતા નથી તો તમે લાકડીના સહારે ચાલો છો તો તેના માટે આ લાકડી બહુ કામ આવશે. કારણ કે રસ્તામાં જતા પાણી ભરેલા ખાડા આવશે તો તમને આ લાકડીથી ખબર પડી જશે અને આ લાકડી તમારું વિઘ્ન ટાળશે. તો મિત્રો સલામ છે આપણી આ ગુજરાતની બે દીકરીને કે જેને અંધજનો માટે આવી ઉપયોગી લાકડી બનાવી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અંબાણીનું રહસ્ય. મિત્રો શું તમને ખબર છે કે શા માટે અંબાણી પરિવાર અવારનવાર જામનગર આવે છે અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અને તેની પત્ની રાધિકાનું પ્રી વેડિંગ જામનગરમાં જ શા માટે રખાયું? તો મિત્રો આની પાછળનું એક કારણ એ છે કે પીએમ મોદીએ જ તેમને જામનગરમાં લગ્ન કરવા માટે પ્રેરિત કર્યા હતા અને અંબાણી પરિવાર આખો જામનગર સાથે પહેલેથી જ જોડાયેલો છે અને તે તેનું જન્મનું સ્થળ પણ છે. જી હા મિત્રો, અંબાણી પરિવાર દ્વારા ખુદ એવું કહેવામાં આવ્યું છે કે અમે અમારી સંસ્કૃતિને ભૂલવા નથી માંગતા. આથી અમને અમારા વતન પ્રત્યે બહુ પ્રેમ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે એટલા ધનાઢ્ય હોવા છતાં પણ તે લોકોને પોતાના મૂળ વતન પ્રત્યે બહુ પ્રેમ છે. આથી આપણે આપણા મૂળ વતનને ન ભૂલવું જોઈએ. જો મિત્રો આ વાત સાચી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બિલ ગેટ્સની મુલાકાત. માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન એમને સ્થાનિક મહિલાઓ સાથે વાતો પણ કરી હતી અને તેમના હાથે બનાવેલું ભોજન પણ કર્યું હતું. અહીંયા મહિલાઓએ બનાવેલું ખીચું, ગોટા, થેપલા અને લાડુ જેવી ગુજરાતી વાનગીઓનો પણ તેમને સ્વાદ લીધો હતો. તો મિત્રો આટલી મોટી કંપનીના સ્થાપક પણ ગુજરાતની મુલાકાત લે છે. તો કહેવાય છે ને કે જેની પાસે બહુ સંપત્તિ હોય તેને બહુ અભિમાન નથી હોતું. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ભારતની જીડીપીએ રેકોર્ડ તોડ્યો છે. મિત્રો ભારતની જીડીપી વધતા વિશ્વ આખું હવે ચોંકી ગયું છે. ત્રીજા તબક્કામાં ભારતનો જીડીપી જોઈએ તો 8.4% રહ્યો છે. તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે જો આટલો બધો જીડીપી ઊંચો છે તો અર્ધસૈનિક બળને પેન્શન કેમ નથી અપાતું? જો દેશની અર્થવ્યવસ્થા સરખી હોય તો સામાન્ય જનતાને લાભ તો મળવો જ પડે. પણ મિત્રો હવે આવનાર સમયમાં એવું લાગી રહ્યું છે કે આ સરકાર જે છે એ જે પણ કરશે એ બધાના હિતને ધ્યાને રાખીને જ કરશે કે જેથી સામાન્ય જનતાને પણ બહુ બધા લાભ મળી શકે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં દિવસ દરમિયાન તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર ગયો હતો. પણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિતના સમગ્ર રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર પહોંચ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન વધતા રાજ્યના લોકોને ગરમીનો અહેસાસ થઈ ગયો હતો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો નેનો ડ્રોન. મિત્રો 10,000 રૂપિયાથી શરૂઆત કરીને આજે કરોડપતિ બની ગયો છે. મિત્રો એમપીનો એક 30 વર્ષીય વિદ્યાર્થી કે જેને ભારતમાં એક નેનો ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની ચાલુ કરી છે. હવે તે દુનિયાભરમાં પોતાની કંપનીના ડ્રોન વેચે છે. તેણે અમેરિકા જઈને માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યાંથી તેને પોતાનો બિઝનેસ કરવાનો વિચાર આવ્યો છે અને અત્યારે તેની ભારતની પહેલી એવી નેનો ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની બની ગઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આટલા યુવાન દીકરાએ પણ ડ્રોનની કંપની બનાવીને પોતાનું નામ રોશન કર્યું છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આ વસ્તુના સેવનથી તમે કેન્સરનો ભોગ બનશો. ડાયાબિટીસથી માંડીને 32 જેટલી બીમારી થવાનું જોખમ આ વસ્તુ ખાવાથી આવી શકે છે. આ વસ્તુમાં પિઝા, બર્ગર તેમજ ચાઇનીઝની વસ્તુના લીધે અત્યારે કેન્સરના બનાવો વધવા લાગ્યા છે. તેમજ તેનાથી બ્લડ શુગર વધે છે અને શરીરની અંદર રહેલા બેક્ટેરિયા, ફૂગ, વાયરસ અને જનીનને બહુ નુકસાન પહોંચાડે છે. તેથી આ વસ્તુ કેન્સરમાં પરિણમે છે. તો મિત્રો મારી તમને એક બધાને વિનંતી છે કે આ વસ્તુને ટાળીને તમે સ્વદેશી ખોરાક ખાવાનું રાખો કે જેથી તમે આવા રોગથી બચી શકો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મતદાનની માહિતી. મિત્રો હવે ચૂંટણી પંચની ભલામણ બાદ 1 માર્ચ દરમિયાન સરકારે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે વૃદ્ધ મતદારો માટે ચૂંટણીના નિયમમાં ફેરફાર કર્યો છે. હવેથી મિત્રો 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો જ ઘરેથી મતદાન કરી શકશે. સરકારે પોસ્ટલ બેલેટની સુવિધા માટે ઉંમર વધારી દીધી છે. અગાઉ તે મર્યાદા 80 વર્ષ સુધીની જ હતી પણ હવે તે 85 વર્ષ ઉપર કરી દીધી છે. મિત્રો દેશમાં 1.85 કરોડ મતદાતાઓની ઉંમર 80 વર્ષથી વધુ છે કે જ્યારે 100 વર્ષ કે તેથી વધુ વયના મતદારોની સંખ્યા 2.38 લાખ છે. તો તે લોકોને હવે મતદાન કેન્દ્ર પર જઈને મત દેવા નહીં જવું પડે. તે લોકો હવે ઘરેથી જ મતદાન આરામથી કરી શકશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો રેલવે આપી ખુશ ખબર. તો મિત્રો પશ્ચિમ રેલવે સારા સમાચાર આપ્યા છે. હવે શરૂ થઈ છે નવી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન.
આનાથી ગુજરાતના ઘણા સ્ટેશનોને લાભ મળશે. આ ટ્રેન 27 ફેબ્રુઆરીથી 26 માર્ચ 2024 સુધી ચાલશે. તેમજ સુબેદારગંજથી બાંદ્રા ટર્મિનસ સોમવારે 5:20 કલાકે સુબેદારગંજથી ઉપડવાનો સમય છે. તેમજ તેના પછીના દિવસે 8:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચાડશે. આ ટ્રેન છે એ બોરીવલી, વાપી, વલસાડ, સુરત, વડોદરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, કાનપુર સેન્ટ્રલ વગેરે સ્ટેશનો પર સ્ટોપ આપવામાં આવશે. તો ગુજરાતના લોકોને પણ આનો લાભ મળી શકશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો માર્કેટ યાર્ડ સાવધાન. મિત્રો, હળદરના માર્કેટિંગ યાર્ડમાંથી ભેળસેળવાળું 142 મણ જેટલું જીરું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાંના એક માણસે જીરામાં રંગવાળી વરિયાળી ભેળવી હતી. ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેનો 142 મણ જેટલો જથ્થો છે એ પકડી પાડવામાં આવ્યો હતો. અને જો મિત્રો આ વસ્તુનો પર્દાફાશ કરવામાં આવ્યો ન હોત તો આ વસ્તુ સીધી માર્કેટ યાર્ડમાંથી બજારમાં જ વેચાઈ જાત અને સામાન્ય જનતા છે એનો જ ખાવામાં ઉપયોગ કરત. તો મિત્રો, તમને પણ વિનંતી છે કે બજારમાંથી કોઈ પણ વસ્તુ લેતા પહેલા તેની ખાસ ચકાસણી કરજો કે જેથી તમને આવી ભેળસેળવાળી વસ્તુ ન મળે. ત્યારબાદના છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, ગેસ સિલિન્ડરથી ચેતજો. જો મિત્રો તમારા ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાની બીક રહે છે તો આ એપ્લિકેશનની મદદથી તમને પાઇપની મર્યાદા પૂરી થઈ ગઈ છે કે નહીં એ જાણવા મળશે. આ એપનું નામ BIS કેર એપ્લિકેશન છે, એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આની મદદથી તમે પાઇપની વેલિડિટી છે એ જાણી શકશો. ગેસની પાઇપ જે છે એ રબરની બનેલી છે, પણ સમય જતાં મિત્રો તે રબર બગડી જાય છે અને ગેસ લીકેજનું જોખમ વધે છે. આથી ગેસ લીકેજ થવાથી ગેસ સિલિન્ડર ફાટી શકે છે. આથી ગેસ પાઇપ સમયસર બદલવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજના સમાચારોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા સમાચાર સાથે. ધન્યવાદ.